તકાજી જાદવ. કયા ગામ રહેવાનું ધારેવાડા. અને સિટી કઈ પડે? પાલનપુર. બરોબર. હવે તમને શું તકલીફ હતી ઈ મને કહો. મારા શરીરમાં ખાલી રહેતી હતી બરોબર. અને વજન કોઈ ઉપડતો નતું. ઉતાળો બોલતારો. વજન કોઈ ઉપડતો નતો. 100 ગ્રામ જેવું વજન ઉપડાતું નતું. બરોબર. અને અત્યારે અત્યારે પાણીના 20 લીટરના કેરબા ઉપાડી કરું છું. બધું દુકાનમાં સામાન નાસ્તા બાસ્તા બધું બનાવું છું જાતે. બરોબર. પેલા બને ત્યારે નાસ્તા બાસ્તા. હા. બરોબર. અને શેની નસ બ્લોક હતી? ગરદનની. ઉતાળ બોલો. ગરદનની. આ બતાડો. ગરદનની બ્લોક નસ હતી. એમ આ હાથે કામ થતું ના નતું થતું. અત્યારે અત્યારે થાય છે હવે. Complete. ઉપડે છે. જ્યારે આ ભાઈ પહેલી વાર આયા ત્યારે મને કે આ હાથે કોઈ કામ થતું નથી. એમને આ ગરદનની જે હાથની નસ આવે એ નસ ઉપર નસ ચડી જતી હતી એટલે આ હાથ કોઈ વર્કિંગ કરી નતો શકતો અને ખાલી રૂકી રહેતી હતી. શું રહેતું હતું? ખાલી ચડતી. ખાલી ચડતી હતી. પેલા હાથ ઊંચો થતો હતો. હાથ ઊંચા નતા થતા. હે ઊંચા નતા થતા. હવે થાય છે? હવે થઈ. બતાવો. પહેલી વાર આયા આ ભાઈ ત્યારે હાથ ઊંચા નતા થતા. અત્યારે અત્યારે થઈ છે. ગરદને હલતી નથી. ગરદને હલવા મળી. પેલા ગરદન હલતી હતી ના ઊંચો નતું ટકાતું પણ દોઢું નતું ટકાતું. એમ. અને અત્યારે અત્યારે કમ્પ્લીટ થઈ ગયું. પહેલી વાર આયા ત્યારે બે હાથ ઊંચા નતા થતા અને આ ગરદન છે આમે નથી થતી, આમે નથી થતી, આમે નથી થતી. અને અત્યારે બતાડો એમની આ ગરદન કેવી રીતે થાય છે અને હાથ જોઈ લો કેવી રીતે થાય છે. આ મહેનતનું ફળ મળ્યું ભાઈને. બતાડો ગરદન તો હાથ ઊંચા આ ગરદન કમ્પ્લીટ ભમેડો હેઠી ભમેડો જુઓ. જુઓ. પેલા ફરતી હતી આવી રીતે હે ઉતાળું બોલો. ના પેલા નથી ફરતી અત્યારે કમ્પ્લીટ કમ્પ્લીટ હે. કમ્પ્લીટ થઈ ગયું. આ કેટલા વર્ષની બીમારી હતી? 2 વર્ષથી. ઉતાળું બોલો. 2 વર્ષથી. અને અહીંયા કેટલી વાર આયા? 4 વખત. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. આ સામે બોલો. ઉતારું 100%. ઉતારું બોલો. 100%. ઉતારું બોલો. હજી હમણાં 100%. અમારું કામકાજ કેવું લાગ્યું? બહુ સારું. સરસ. લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું. આ ભાઈનો દિલથી ખૂબ આભાર માનું છું. 15 દિવસના 4 કોર્સ કર્યા. 2 મહિના થયા. આ 2 મહિના આ ભાઈએ મહેનત કરી અને મહેનત કરી એનું આ ફળ મળ્યું. એટલે આપણી એકદમ દેશી દવા છે અને હું દેશી દવામાં કોઈ જાતની ગેરંટી નથી આપતો. આપું ના મેં ગેરંટી આપી તમને દવાની? આમ સામે બોલો. ના હે પણ તમે મહેનત કરીને મહેનત કરી. કેટલું ફળ મળ્યું? 100%. ઉતાર બોલો. 100%. જે ભાઈએ 4 પુરુષ કર્યા 15 દિવસના 2 મહિના થયા અને 2 મહિના મહેનત કરી એટલે અત્યારે એમને 100% રિઝલ્ટ મળ્યું. એટલે મિત્રો કહેવાનો અર્થ એ થાય છે મહેનત કરો તો જ ફળ મળે. દુનિયામાં ગમે ત્યાં જાઓ ને મહેનત ના કરો તો ફળ ના મળે પણ આ દુનિયાની અંદર તમે મહેનત કરો તો તમને જરૂર ફળ મળે. એટલે મિત્રો મારી એકદમ દેશી દવા છે. મારી દેશી દવામાં કોઈ જાતની હું ગેરંટી આપતો નથી. બીજી વાત ઈ કે કોઈ હું દવા પીવાની નથી આપતો, કોઈ ગળવાની નથી આપતો અને મારી દવા ખાલી માલિશ કરવાની છે. નસ ચેક કરું, નસ દબાવી અને પછી દવા આપું છું માલિશ કરવાની. અને ઘણા લોકો પૂછે સાહેબ તમારી દવા શું શું કામ આવશે? તો મિત્રો મારી દવા એકદમ દેશી છે. મારા શરીરમાં કોઈ આડઅસર કરતી નથી મારી દેશી દવા. અને મારી દેશી દવા શું શું કામ આવે છે એ તમને બધાને મિત્રોને જણાવી દઉં કે મગજથી કરી અને પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ દબાતી હશે તો પણ સારવાર કરી આપવામાં આવશે. સંધિવા આધે આધા પકડાય એને કહેવાય સંધિવા. સંધિવાની સારવાર કરી આપવામાં આવશે. આ એડી બેની એનો દુખાવો હશે તો પણ સારવાર કરી આપવામાં આવશે. માથું દુખતું હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. સાઈડ ટીકા તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. અને ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો ઘસારો થઈ ગયો હશે, અંદર જગ્યા થઈ ગઈ હશે તો પણ વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને ઘણા મિત્રો મને પૂછે સાહેબ મેં ફોટા પડાયા, રિપોર્ટ કરાયા પણ મને રિપોર્ટના ફોટાની કોઈ જરૂર નથી. ચોકડી મારો. કેમ કે વગર ફોટાએ અને વગર રિપોર્ટે જે માણસ સાજો કરે એને કહેવાય દેશી વૈદ્ય. પેલા વૈદ્ય જ હતા ને અત્યારે વૈદ્ય જ છે. એટલે મિત્રો મારી પણ એક બીજી દવા છે. ઘણા લોકો મને પૂછે સાહેબ કબજિયાતની
સૂટથી ઝાડો નથી આવતો તો કબજિયાતની દવા મારી જોડે મળી જશે. કબજિયાતની દવા જોતી હોય રૂબરૂ મને મળવાનું અને રૂબરૂ અહીંયા આવી પેશન્ટને લઈ અને રૂબરૂ આવી નામ લખાવવાનું ચોપડામાં, અને ચોપડામાં નામ લખાયા બાદ મારી મુલાકાત થશે. અહીંયા ફોન ઉપર કોઈ નામ લખવામાં નહીં આવતું. એટલે મિત્રો ઘણા ફોન કરે, સાહેબ ફોન ઉપર નામ લખીને આવો. એટલે ફોન ઉપર કોઈ નામ લખવામાં આવતું નથી. મિત્રો આ બધો સૂચનાનો અમલ કરી લેજો. અને આ દેશી દવા છે એકદમ, અને જેટલા મારા હજારો લાખો કસ્ટમર છે અને બધા મિત્રો મારી દેશી દવા લઈ ગયા અને મારી દેશી દવા લઈ જઈને તમે જાઓ છો ઘેર, એટલે ખાતરી કરો અને જે હું કહું છું એમ તમે પૂરેપૂરો કોર્સ કરો તો તમને 100% રિઝલ્ટ મળશે. પણ તમે દવા લઈ જઈ અને હજારોમાં મૂકી દો અને ટીવી ના શોકેસમાં મૂકી દો, મહેનત ના કરો તો કોઈ ફેર પડવાનો નથી. અને પછી તમે ફોન કરો, સાહેબ મળતું નથી. એટલે ખોટે ખોટા વૈદ્ય લોકોને બદનામ કરશો નહીં. મહેનત કરો તો મારી જોડે આવવાનું, મહેનત કરો તો તમને ફળ મળશે. એટલે મિત્રો મારો કહેવાનો અર્થ એ છે કે હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણ ગરીબ મધ્યમ વર્ગ છે. ક્યાં સુધી તમે ગોળીઓ ખાઈ ખાઈને પીને હરેરી જાશો? એટલે મિત્રો ગોળીઓ બંધ કરો, દવા પીવાની બંધ કરો અને દેશી વૈદ્યનો સંપર્ક સાધી લો અને દેશી ઉપચાર ચાલુ કરી નાખો. તમારી જિંદગીને સુંદર બનાવો અને તંદુરસ્ત બનાવો એવી મારી દેશી દવા છે. આપણે સારો માણસ કામ સારું કરતો હોય ને એ માણસને આપણે ગોતવા જવો પડે. પણ અમે અંજારથી રાધનપુર આવી છીએ. આજે પબ્લિકનો ભાવ, પબ્લિકનો પ્રેમ જોઈને આજે આવી છે અને પબ્લિક હિન્દુસ્તાની મને ચાહે છે કે અનવરભાઈ તમે આવો. એને કહેવાય મોટામાં મોટો કે ના જાતિ કે ના ભાતિ, મોટો ધર્મ છે માનવતા. એટલે મિત્રો માનવતા ધર્મ રાખો અને આપણે બધા હળી મળીને રહેશું તો જિંદગી મજા આવશે. એટલે મિત્રો મારી એકદમ દેશી દવા છે અને આ બધા સૂચનાનો અમલ કરી લેજો. મારી નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ, ફોલો કરજો. અમારા નવા વિડીયો આવે છે એ તમે ધ્યાનથી સાંભળજો અને વિડીયાને તમારા ગ્રુપની અંદર શેર કરજો. ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે. ઘણા માણસો દવા કરાઈને થાકી ગયા હોય, ખાટલામાં સૂઈ ગયા હોય હરેરી, અને એવા લોકો સુધી આ વિડીયાને શેર કરજો. વિડીયાના માધ્યમથી રાધનપુરની અંદર પહોંચી આવે. અમારી શાખા રાધનપુરની અંદર છે અને આજે તારીખ છે 6 અને 12મો મહિનો 2025. એટલે મિત્રો મારી એકદમ દેશી દવા છે અને આ દેશી દવાનો ઘણા લોકો છાપી અને મજાદાર, માહી, બધા ચડોતર અને ઘણા હસ્તી લોકો આવી ગયા, કેવા કે મુફ્તી ઇમરાન સાહેબ છાપીના અને મૌલાના સાહેબ અબ્દુલ ખાલિદ અને ચડોતરના એવા અમારા મૌલી શફીક મેમદાદની અંદર વહીવટ કરતા, અને મેમદાદની અંદર બાજુમાં છે ગામ મેમદાદ, રાધનપુરથી 10 કિલોમીટર, મૌલી ઇસ્માઇલ. તો આ બધા મિત્રો મોટી સારી હસ્તી અહીંયા આવીને અમારી મુલાકાત લઈ ગઈ છે. મૌલાના અબુ બકર અને એમના સાથીદાર, મુંબઈની આખી ટીમ અમારી અહીંયા પણ મુલાકાત લઈ ગઈ છે અને દિલ્હીના મરકજના પણ સારા મોટા મૌલાના અમારી મુલાકાત લઈ ચૂક્યા છે. એટલે મિત્રો અલ્લાહ શિફા દે છે અને આપણે મહેનત કરશું તો એનું ફળ મળશે. અને હું તો લોકોને કહું છું, મિત્રોને કહું છું, બહેનોને કહું છું કે મહેનત કરો તો તમને ફળ મળશે અને ગોળીઓ પીવાની બધી બંધ કરી દો. અને આપણી એકદમ દેશી દવા છે અને દેશી દવાનો ઈલાજ ચાલુ કરો. એટલે મિત્રો મારો કોન્ટેક્ટ નંબર છે 9972424871. અને ઘણા લોકો મોટા હસ્તી પણ આવી ચૂકી છે અને મોટી હસ્તીને પણ મટી ગયું છે અમારી દવા કોર્સથી. અને અમે પ્રેમથી વિડીયો બનાવીએ છીએ, કોઈ જબરજસ્તી કરી અને અમે વિડીયો બનાવતા નથી. પ્રેમથી કે આ ભાઈએ કીધું, પ્રેમથી કીધું તમે કે વિડીયો બનાવો, લોકોને ખબર પડે એના માટે વિડીયો બનાવવાના. સારી આપણે આલિમા, સારા આલિમ, હાફિઝ, મોટા જે કહેવાય
મોટા મોટા હસ્તી લોકો છે મરકજના, એવા લોકો પણ અહીંયા બેહી અને મુલાકાત લઈ ચૂક્યા છે અને મારા સીસી કેમેરામાં પણ એડ હોય છે. ઘણા લોકો ફોટા પાડવા આવે છે સેલ્ફી, ઘણા લોકો ફોટા નથી પાડવા આવતા. એટલે મિત્રો અમારી એકવાર દવાની ખાતરી કરી ચૂકો અને દવા તમે વાપરી ચૂકો, તમને મોજ આવશે. એટલે ગોળી પીવાની બંધ કરો. અને એકવાર કહું છું કે પાલનપુરની સમાજને, મુમન સમાજને અને 18 સમાજને કહું છું કે એકવાર મુલાકાત લો મારી કચ્છમાં. કચ્છમાં આવવું હોય તો પહેલું આવે આડેસર, આડેસરથી ભચાઉ અને ભચાઉથી ગાંધીધામ, ગાંધીધામથી અંજાર, વચમાં આદિપુર. એટલે અંજાર વાળા કીધું છે.